જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ટેક્સ્ટબુકનો ત્રીજો યુનિટ અને એમની એક્ટિવિટી 6 ધ ટુ બોયઝ ઇન અ જંગલ એમના બીજા ભાગ વિશે સમજૂતી મેળવેલી હતી. આજે આપણે આ વિડીયોની અંદર એમનો ત્રીજો ભાગ છે એમના વિશે સમજૂતી મેળવવાના છીએ. લાસ્ટ લેક્ચરમાં એવી ચર્ચા કરેલી હતી કે અમિત અને ભૂપેન એના મિત્રો સાથે જંગલમાં ફરવા માટે જાય છે અને એ રાત્રિના સમયે એનો રસ્તો ભૂલી જાય છે અને પછી પાછો રસ્તો મેળવી લે છે. બીજા દિવસે એ લોકો બ્રહ્મપુત્રા નદીના કિનારે ચાલ્યા જતા હોય છે અને ત્યાં એને ઘણા બધા પ્રાણીઓનો ચીસો જેવો અવાજ સંભળાય છે અને ત્યાર પછી એમને એક હાથીનો અવાજ સંભળાય છે અને અમિત છે ઉત્તેજિત થઈ અને કહે છે કે શું તમે લોકો એવું વિચારો છો કે આપણને કોઈ ખરેખર હાથી જોવા મળશે? ત્યાર પછી ભૂપેન કહે છે, વેઇટ, રાહ જુઓ. સડનલી ભૂપેન સ્ટોપ્ડ એન્ડ હેલ્ડ અપ હિઝ હેન્ડ. અચાનક જ ભૂપેન સ્ટોપ્ડ એટલે ઊભો રહ્યો એન્ડ હેલ્ડ અપ. હોલ્ડનું ભૂતકાળનું રૂપ. હોલ્ડ એટલે પકડી રાખવું, એનું ભૂતકાળનું રૂપ હેલ્ડ એટલે કે પકડી રાખ્યું, લાંબા સમય સુધી પકડી રાખ્યું. હિઝ હેન્ડ એટલે કે પોતાનો હાથ આમ ઊંચે રાખીને બાકીના વિદ્યાર્થીઓ હતા ને ઈશારો કરતા કહ્યું કે તમે થોડી વાર થોભો, એમ હાથ ઊંચો કરી અને ઈશારો કર્યો. They stood still and listened. They stood એટલે તેઓ ઊભા રહ્યા, સ્ટીલ એટલે કે સ્તબ્ધ, એન્ડ લિસન્ડ અને સાંભળ્યા. તેઓ લોકો એકદમ ચૂપ થઈ ગયા અને શાંતિથી સાંભળતા રહ્યા કે હવે પછીની ઘટના શું બને છે. તો થમ્પ થમ્પ. થમ્પ એટલે હાથીના પગ જે જમીન ઉપર પડે છે અને જે જમીનમાં ધ્રુજારી આવે છે, અવાજ સંભળાય છે, એવો અવાજ થયો. થમ્પ થમ્પ થમ્પ. A big animal was coming towards them. એક મોટું પ્રાણી was coming એટલે આવી રહ્યું હતું અને towards them એટલે તેઓની તરફ. એક મોટું પ્રાણી છે, તેઓની તરફ આવી રહ્યું હતું. It is an elephant. ભૂપેન whispered. whisper એટલે કે ધીમેથી ગણગણવું. વિસ્પર એટલે કે ધીમેથી બોલવું. ભૂપેન ધીમેથી બોલ્યો કે આ હાથી છે. જેમ હાથી સાંભળે નહીં એવી રીતે આખા ગ્રુપને કહ્યું કે આ જે થમ્પ થમ્પ અવાજ આવે છે ને એ હાથીનો અવાજ છે, તો આટલામાં ક્યાંક હાથી હોવો જોઈએ. They walked quickly. ક્વિક એટલે ઝડપ અને ક્વિકલી એટલે ઝડપથી. તેઓ ઝડપથી આગળ ચાલ્યા. ઓન ધ ગ્રાસ એટલે ઘાસ ઉપર. એન્ડ હિડ બિહાઇન્ડ અ બિગ ટ્રી. હાઇડનું ભૂતકાળનું રૂપ HIDE. હાઇડ એટલે સંતાઈ જવું અને એનું ભૂતકાળનું રૂપ હિડ એટલે કે સંતાઈ ગયા. તેઓ સંતાઈ ગયા. બિહાઇન્ડ એટલે ની પાછળ. અ ટ્રી એટલે વૃક્ષ અને તેઓ એક વૃક્ષની પાછળ સંતાઈ ગયા. અ બિગ બ્લેક ક્રિએચર. એક મોટું. બ્લેક એટલે કાળું અને ક્રિએચર એટલે કે પ્રાણી. ક્રિએચર એટલે પ્રાણી. એક મોટું કાળું પ્રાણી. વિથ વ્હાઇટ ટસ્ક્સ. ટસ્ક એટલે દાંત અથવા તો દંતશૂળ. ટસ્ક એટલે દાંત. સફેદ દાંત વાળો. બિગ ઇયર્સ થીક લેગ્સ. થીક એટલે જાડું, જાડા પગ વાળું. એન્ડ બિગ ઇયર્સ અને મોટા કાન વાળું. સ્મોલ આઈઝ નાનકડી આંખો વાળું. લોંગ ટ્રંક અને લાંબી સૂંઢવાળું. આ બધા જ હાથીનું વર્ણન છે, કારણ કે હાથી કદમાં વિશાળ હોય,
એમના દાંત લાંબા હોય છે, પગ જાડા હોય છે, એની આંખો છે, કાન મોટા હોય છે, આંખો નાનકડી હોય છે અને લાંબી સૂંઢ હોય છે. આવું પ્રાણી વોઝ કમિંગ આવી રહ્યું હતું ટુવર્ડ્સ હિમ. ટુવર્ડ્સ એટલે ની તરફ અને તેની તરફ, ટુવર્ડ્સ ધેમ એટલે તેઓની તરફ, આ બધા જ બાળકોની તરફ એક આવું વિશાળ પ્રાણી તેમની સામે જ આવી રહ્યું હતું. ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર. ઇટ વોઝ કમિંગ એટલે તે આવી રહ્યું હતું, ક્લોઝર એન્ડ ક્લોઝર એટલે નજીક અને વધુ નજીક, વધુ ને વધુ નજીક આવી રહ્યું હતું. જો ક્લોઝનો એક અર્થ બંધ કરવું એવો પણ થાય છે. અહીંયા એનો અર્થ છે નજીક અને ક્લોઝર એટલે વધુ નજીક. અને આવું એક વિશાળ પ્રાણી આ છોકરાઓની તરફ નજીક ને નજીક આવી રહ્યું હતું. અમિત ભૂપેનને કહે છે કે ભૂપેન, ઇટ ઇઝ એન એલિફન્ટ. કે ભૂપેન, આ તો હાથી છે. વોટ અ બિગ ક્રિએચર ઇટ ઇઝ. આ કેવું વિશાળ પ્રાણી છે. આઈ કેન નોટ બિલીવ ઇટ. કેન નોટ બિલીવ, બિલીવ એટલે વિશ્વાસ કરવો અથવા તો માનવું, કે મને વિશ્વાસ નથી આવતો કે હું ખરેખર એક સાચા હાથીને જોઈ રહ્યો છું. ઇટ્સ અ ડ્રીમ, કે આ સ્વપ્નું તો નથી જોતો ને, હું રિયલમાં ખરેખર હાથીને જોઉં છું, આ સ્વપ્નું તો નથી ને. આઈ હેવ નેવર સીન. સીનું ભૂતકુદરતનું રૂપ સીન. આઈ હેવ નેવર સીન એટલે મેં ક્યારેય જોયો નથી. આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ. લિવિંગ એટલે જીવતો, જીવતા હાથીને મારા જીવનમાં ક્યારેય રૂબરૂ જોયો નથી. કોઈ ચિત્રોની અંદર કે પછી ટેલિવિઝનના દ્રશ્યોમાં જોયો હશે, પણ લાઈવ જીવતા હાથીને ક્યારેય જોયો નથી. કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર. કેન આઈ સી, શું હું જોઈ શકું, ઇટ એટલે તેને, ફ્રોમ વેરી નિયર એટલે ખૂબ નજીકથી. શું હું આ હાથીને એકદમ નજીકથી જોઈ શકું? તો ભૂપેન કહે છે પ્લીઝ, કૃપા કરીને, કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ. કીપ ડિસ્ટન્સ એટલે અંતર રાખજે, ફ્રોમ ધ એલિફન્ટ એટલે હાથીથી, કે કૃપા કરીને હાથીથી થોડુંક અંતર રાખજે. કારણ કે આ હાથી છે એ જંગલી હાથી છે. આપણે જે પ્રસંગોપાત જે હાથીને જોઈએ છીએ પ્રાણી સંગ્રહાલયમાં એમાં બધા જોઈએ છીએ એ પાળીતા હાથીઓ હોય છે, એ મનુષ્ય પર હુમલો નથી કરતા, પરંતુ આ તો જંગલી હાથી છે અને એ આપણને નુકસાન પહોંચાડી શકે છે. એટલે તું એમનાથી દૂર રહેજે. ભૂપેન વોઝ વરીડ. વરીડ એટલે ચિંતિત હોવું. ભૂપેન ચિંતિત હતો, કારણ કે એ આસામનો જ હતો, એટલે એને ખબર હતી કે આ હાથી ક્યારેક મનુષ્ય પર હુમલો પણ કરે છે, એટલે ચિંતિત હતો કે હવે શું કરવું. There was a large elephant about 30 feet away. There was એટલે ત્યાં હતો, a large elephant એટલે એક વિશાળ હાથી, about 20 feet away અને લગભગ એમની પાસે 30 feet 30 ફૂટ જેટલો એક હાથી એમનાથી નજીક હતો. He is angry. SSH એવો અવાજ આપ્યો છે. ભૂપેન whispered. ભૂપેને ધીમેથી ચૂપ રહેવા માટે કહ્યું કે જો હાથી હવે ગુસ્સે થાય છે, તમે બધા બોલ ન કરો, કારણ કે આવા પ્રાણીઓ છે એને ક્યારેય આવા માણસોને જોયા નથી હોતા, એટલે એ આપણાથી ખતરો અનુભવતા હોય એટલે આપણા ઉપર હુમલો કરે છે. એટલે બધા જ વ્યક્તિઓને કહે છે કે તમે કલબલાટ ન કરો, ચૂપ થાવ, કોઈ બોલશો નહીં. The elephant heard their voices. અને હાથીએ હિયર્ડ એટલે સાંભળ્યો, ધ્યર વોઇસીસ એટલે તેઓના અવાજને. આ છોકરાઓ જે અંદરો અંદર વાતો કરતા હતા એ અવાજ હાથીએ સાંભળ્યો. હી સ્મેલ્ડ ધેમ ટુ.
સ્મેલ એટલે સૂંઘવું, અને હાથીએ તેઓને સૂંઘ્યા પણ. સૂંઘ્યા મતલબ નજીક જઈ અને સૂંઢ અડાડીને સૂંઘ્યા એમ નહીં, કારણ કે હાથીની સૂંઘવાની શક્તિ એકદમ તેજ હોય છે. કિલોમીટરોના કિલોમીટર દૂર રહેલી વસ્તુ કે વ્યક્તિની સુગંધ હાથીને આવી જાય છે, કારણ કે એની ઘ્રાણેન્દ્રિય ખૂબ તેજ હોય છે. એટલે હાથીએ સૂંઘ્યું કે આજુબાજુ, ભલે આ લોકો તો સંતાઈ ગયા હતા વૃક્ષની પાછળ, એટલે હાથીને દેખાતા નહોતા, પણ એ લોકોની પરસેવાની ગંધને હાથી પારખી ગયો હતો. એટલે એને ખબર પડી ગઈ કે આજુબાજુમાં કોઈક માણસ હોવું જોઈએ. હી પુટ હિઝ લોંગ ટ્રંક અપ. તેણે તેની લાંબી સૂંઢને ઊંચે કરી. ઇન ધ એર એટલે હવાની અંદર. એન્ડ ટ્રમ્પેટેડ લાઉડલી. અને ટ્રમ્પેડ એટલે ચીસ જેવો અવાજ કરવો, લાઉડલી એટલે જોરથી, અને જોરથી ચીસ જેવો અવાજ કર્યો, કારણ કે આ લોકોને ડરાવવા માગતો હતો. એટલે હાથીએ જોરથી અવાજ કર્યો. ભૂપેન એન્ડ અમિત could not move a beat. A beat એટલે સહેજ પણ અંશે. ભૂપેન અને અમિત બેમાંથી એક પણ જરા પણ પોતાની જગ્યાએથી હલ્યા નહીં, ત્યાં અને ત્યાં જ ઊભા રહ્યા. કોઈ પણ પ્રાણીનો સ્વભાવ એવા પ્રકારનો હોય કે એ તમને ડરાવવાનો પ્રયત્ન કરે, અને જો તમે એમનાથી ડરીને ભાગી જાઓ તો એ સમજી જાય કે આ લોકો મારાથી ડરે છે અને આપણા ઉપર હુમલો કરે. પણ જો તમે મક્કમતાથી એમની સામે ઊભા રહો તો એવું સમજી જાય કે સામેનો વ્યક્તિ મારાથી ડરતો નથી, અને પછી એ આપણાથી ઉલટાનો ડરવા લાગે. ઘણી વખત એવું બનતું હશે કે કોઈ કૂતરાનું કોઈ કાર નીચે આવી ગયા હોય, તો પછી એ રસ્તેથી જ્યારે આપણે કાર કે બાઇક લઈને નીકળીએ એટલે કૂતરાઓ પાછળ દોડતા હોય, અને તમે જેમ લીવર મારશો એમ વધારે દોડશે. પણ જો કૂતરાઓ રોડ ઉપર અગાઉથી જ એના અણસાર જોઈને ખબર પડી જાય કે આ પાછળ દોડવાનું છે, પણ જેવા તમે કૂતરાની બાજુમાં પહોંચો અને તમે અચાનક બ્રેક મારીને ઊભા રહેશો તો કૂતરો તમને કરડશે ને ઉલટાનો તમારાથી દૂર ભાગશે, કારણ કે એને ખ્યાલ આવી જશે કે આપણે એનાથી ડરતા નથી. પણ જો તમે ભાગશો તો કૂતરો તમારી પાછળ પાછળ આવશે. એટલે ભૂપેન અને અમિત પોતાની જગ્યાએથી ઊભા રહ્યા. જો ડરીને ભાગ્યા હોત તો હાથી એની પાછળ દોડી અને હુમલો કરત, પણ ભૂપેન અને અમિત ત્યાં ને ત્યાં ઊભા રહ્યા. બટ અમિત વોઝ નોટ ભૂપેન વોઝ અફ્રેડ. ભૂપેન ડરી ગયેલો હતો, કારણ કે એને વાસ્તવિકતાની ખબર હતી કે કદાચ હાથી હુમલો કરે તો શું થાય. પણ જ્યારે અમિત વોઝ નોટ, પણ અમિત ડરેલો નહોતો, કારણ કે એને સાચી વાસ્તવિકતાનો ખ્યાલ જ નહોતો, એટલે એ ડરેલો નહોતો. હી વોઝ એન્જોયિંગ હિમસેલ્ફ. એ પોતાની જાતની આનંદ માણી રહ્યો હતો. એમને તો મજા આવતી હતી, કારણ કે એને લાઈવ હાથીને ક્યારેય જોયો નહોતો, એટલે એમને આનંદ આવતો હતો. સ્લોલી એટલે ધીમે ધીમે. ધ એલિફન્ટ કેમ ટુવર્ડ્સ ધેમ. ટુવર્ડ્સ એટલે ની તરફ, અને ધીમે ધીમે એક હાથી તેની તરફ આવ્યો. નાવ હી વોઝ 20 feet અવે. અને હવે એ હાથી માત્ર ને માત્ર 20 ફૂટ જ દૂર હતો. પહેલાં 30 ફૂટ હતો, પણ ધીમે ધીમે હાથી વધુ નજીક આવ્યો, એટલે હવે 20 ફૂટ જ દૂર હતો. હી વોઝ શેકિંગ હિઝ હેડ ઇન એંગર. SHAKE શેક. શેક એટલે કે હલાવવું. હાથી ગુસ્સામાં તેનું માથું ડોલાવી રહ્યો હતો. He is going to attack us, ભૂપેન whispered to અમિત. He is going to attack. તે હુમલો કરવાનો છે. અસ એટલે આપણી ઉપર, કે એ આપણા પર હુમલો કરવાનો છે. ભૂપેને whispered એટલે ધીમેથી કહ્યું to અમિત. ભૂપેને અમિતને કહ્યું કે હાંસીના લક્ષણો એવા લાગે છે કે એ આપણા પર હુમલો કરવાનો છે. We must do something. કે આપણે ચોક્કસથી કંઈક કરવું જ પડશે. ભૂપેન પુલ્ડ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ. પુલ્ડ આઉટ એટલે ખેંચી કાઢી.
અ બિગ બ્રાઉન એટલે મોટી ભૂખરા રંગની પેપર બેગ એટલે કાગળની કોથળી ફ્રોમ હિઝ પોકેટ અને તેના ખિસ્સામાંથી એક મોટી કાગળની કોથળીને બહાર કાઢી. ધેર વેર સમ સ્વીટ્સ ઇન ઇટ અને એ કોથળીમાં કેટલીક મીઠાઈઓ હતી. હી થ્રીવ અવે ધ સ્વીટ્સ ઓન ધ ગ્રાસ. થ્રીવ અવે એટલે ફેંકી દીધી. ધ સ્વીટ્સ એટલે મીઠાઈઓને ઓન ધ ગ્રાસ અને તેણે જમીન ઉપર અથવા ઘાસ ઉપર આ મીઠાઈઓને ફેંકી દીધી. હી સ્ટાર્ટેડ ટુ બ્લો ઇન્ટુ ધ બેગ. બ્લો એટલે ફૂંકવું, ધ એર એટલે હવાને. તેણે આ બેગની અંદર હવા ફૂંકવાનું શરૂ કર્યું. સૂન ધ બેગ વોઝ લાઇક અ બિગ બલૂન અને થોડી જ વારમાં બેગ વોઝ એટલે હતી, લાઇક એટલે ની જેવી, અ બિગ બલૂન અને થોડી જ વારમાં આ બેગ એક મોટા ફુગ્ગા જેવડી થઈ ગઈ. અને હી હીટ ઇટ હાર્ડ. હીટ એટલે મારવું, ફટકારવું અને હાર્ડ એટલે જોરથી, વિથ હિઝ હેન્ડ અને તેના હાથથી એક બાજુ ફુગ્ગાને પકડ્યો અને જોરથી એ બીજો હાથ છે એ ફુગ્ગા અથવા કોથળી ઉપર માર્યો અને ફટાક અવાજ થયો. વોટ અ લાઉડ નોઇઝ ઇટ વોઝ. કેવો જોરદાર અવાજ થયો. ઇટ ઇકોડ ઓવર ધ ફોરેસ્ટ. ઇકો એટલે કે પડઘા પડવા, ઓવર ધ ફોરેસ્ટ અને આખા જંગલમાં તેના પડઘા પડ્યા. ધ એલિફન્ટ સ્ટોપ્ડ. હાથી જે આગળ વધતો હતો ત્યાંથી પોતાની જગ્યાએ ઊભો રહી ગયો. ટ્રમ્પેટેડ એંગ્રીલી. ટ્રમ્પેટ એટલે કે ચીસ પાડવી અને એંગ્રીલી ગુસ્સે થઈને ચીસ પાડી. એન્ડ ટર્ન્ડ અવે અને પછી પાછો વળ્યો. હી વોકડ ક્વિકલી થ્રુ ધ ટોલ ગ્રાસ. એ ઝડપથી ઊંચા ગ્રાસમાંથી ચાલ્યો. એન્ડ સૂન ડિસઅપિયર્ડ ઇન્ટુ ધ ફોરેસ્ટ અને સૂન એટલે થોડી જ વારમાં, ડિસઅપિયર્ડ એટલે અદૃશ્ય થઈ ગયો, ઇન્ટુ ધ ફોરેસ્ટ એટલે જંગલમાં અને પછી અચાનક જ જંગલમાં અદૃશ્ય થઈ ગયો. વોટ અ યુઝફુલ ટ્રીક. કેવી યુઝફુલ એટલે ઉપયોગી અને ટ્રીક એટલે યુક્તિ અથવા કરામત. કેવી ઉપયોગી યુક્તિ કહેવાય કે એક કોથળીનો ફટાકડા જેવો બોમ્બ બનાવી અને હાથીને ડરાવીને ભગવાડી દીધો. બોથ ધ બોયઝ ફેલ્ટ રિલીવડ. ફીલનું ભૂતકાળનું રૂપ ફીલ્ટ. ફીલ એટલે અનુભવવું અને ફેલ્ટ એટલે અનુભવ્યું અને રિલીવડ એટલે રાહત. બંને છોકરાઓને રાહત થઈ, હાશકારો થયો. હી થોટ વી હેડ અ ગન, સેડ ભૂપેન લાફિંગ સ્લોલી. ભૂપેને ધીમે ધીમે હસતા હસતા અમિતને કહ્યું કે હી થોટ, તેણે વિચાર્યું એટલે હાથીને એવું લાગ્યું કે વી હેડ અ ગન, કે આપણી પાસે બંદૂક હતી. કારણ કે કોથળી ફોડીને જે અવાજ આવ્યો એ બંદૂક જેવો અવાજ લાગ્યો. એટલે હાથીને એવું થયું કે આ લોકો પાસે બંદૂક છે, એટલે હાથી ડરી અને ભાગી ગયો. તો અમિત કહે છે યસ સૈડ અમિત. અમિતે કહ્યું કે હા, તારી વાત સાચી છે, હાથીને એવું જ લાગ્યું હશે એટલે હાથી અહીંથી ભાગી ગયો. they walked towards the camp. હવે તેઓ ચાલી અને કેમ્પ તરફ ગયા. આફ્ટર સમ ટાઈમ ભૂપેન said, અને થોડી વાર પછી ભૂપેને કહ્યું, લુક ધોઝ આર ધ લાઇટ્સ ઓફ અવર કેમ્પ. લુક એટલે જોવો, ધોઝ આર એટલે પેલી છે, ધ લાઇટ્સ ઓફ અવર કેમ્પ કે આપણા કેમ્પની લાઇટો છે. વોટ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ. થ્રિલિંગ એટલે રોમાંચિત કરી દે એવા પ્રકારનો, એક્સપિરિયન્સ એટલે અનુભવ. આ કેવો રોમાંચિત કરી દે એવા પ્રકારનો અનુભવ હતો. કારણ કે બાળકોએ ક્યારેય આવું લાઈવ જીવનમાં જોયું હોય નહીં, પરંતુ મનુષ્ય છે એ અનુભવ દ્વારા જ શીખી શકે છે. તો જ્યારે ખરેખર આવા અનુભવો થતા હોય ત્યારે બાળક માટે જિંદગીમાં પ્રથમ અનુભવો હોય છે અને એ અનુભવોમાંથી એમને ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે. એટલા માટે જ પ્રવાસ, પર્યટન ને આવું બધું બાળકોના શિક્ષણ સાથે સાથે જરૂરી હોય છે.
તો અહીંયા આપણે આ ત્રીજો યુનિટ છે એને પૂર્ણ કરીએ છીએ. હવે દરરોજની જેમ તમારે હોમવર્કની અંદર આ યુનિટમાં આજે આપણે જેટલું શીખ્યા છીએ એટલો યુનિટ સારા અક્ષરે તમારી બુકમાં લખવાનો છે અને સાથે સાથે નવા જે સ્પેલિંગો આપેલા છે એ સ્પેલિંગનો તમારે પાક્કા કરવાના છે. તો ચલો અહીંયા સુધી રાખીએ. જય ગુરુદેવ. બાય બાય.